તો કામ કરશું તો પૈસા આવશે, પણ કંપનીના સાગર સાહેબ જે છે એ પૈસા આપવા માટે બેઠા છે. અહીંયા આગળ ઘણા બધા એવા વ્યક્તિ તમને જોવા મળશે. અહીંયા કેટલા બધા તમને 10,80,000 રૂપિયા. અહીંયા આગળ તમને એવા વ્યક્તિઓ જોવા મળશે જે મહિને 12 લાખ ઉપર 15 લાખ રૂપિયા ઉપર ઓલરેડી કમાઈ રહ્યા છે. બરાબર? કેમ કે અમે વર્ક કર્યું, કામ કર્યું, ટીમ બનાવી. તો ખ્યાલ આવી ગયો બધા? પહેલી વારનો ખ્યાલ ના આવ્યો બિઝનેસ પ્લાનનો તો જેમની સાથે આવ્યા છે એમની પૂછી લેજો. અધરવાઇઝ અહીંયા ઘણા બધા લીડર બેઠા છે તો એમની સાથે તમે ડિસ્કસ કરી શકો છો, મારી સાથે ડિસ્કસ કરી શકો છો. બરાબર? તો તમારું સોલ્યુશન તમે અહીંયા લઈ જ જજો. કેમ કે આ જે મેં તમને બિઝનેસ બતાવ્યો, આ બિઝનેસ 0 રૂપિયામાં ચાલુ થાય છે. કેટલા? 0 રૂપિયામાં. પણ જો 0 માંથી આપણે હીરો થવું હોય ને તો આ બિઝનેસ કરવો બહુ જરૂરી છે. બરાબર ને? કેમ કે મેં તમને આગળ બતાવ્યું કે કરિયાણાની દુકાન નાખવી હોય તો એ 4-5 લાખ રૂપિયા જોઈએ, અને 4-5 લાખ રૂપિયા જોઈએ પ્લસ કે એની અંદર તમારે 10 કલાક 12 કલાકની હાજરી આપવી પડે. બરાબર ને? હાજરી આપ્યા વગર ના થાય. તો તમારું જે કામ કરો છો એ કામ છોડીને ત્યાં હાજરી આપવી પડે. પહેલી વસ્તુ એ થાય. બીજી વસ્તુ 5 લાખ રૂપિયા 4 લાખ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ કરવી. બરાબર? અને દર મહિને ભાડું આપવાનું, લાઇટ બિલ આપવાનું, એકાદો માણસ રાખ્યો હોય તો એને પગારે આપવાનો. આ બિઝનેસ એટલો બધો મસ્ત છે ને, એટલો બધો સ્માર્ટ છે કે 0 રૂપિયામાં ચાલુ થાય છે. કેમ કે તમે જે પૈસા આપ્યા 13,700 રૂપિયા, એની તો સામે તમને કંપનીએ પ્રોડક્ટ આપી, વસ્તુ આપી, પ્રોડક્ટ આપી. બરાબર? એટલે તમારો હિસાબ 0 થઈ ગયો. હવે નવા વ્યક્તિ જે છે બધા લેફ્ટ અને રાઈટ વાળા જે વાત કરી એ વ્યક્તિને પ્રોડક્ટ લઈ લેશે તો પૈસા કોણ આપશે? તમે આપશો કે ભાઈ આપશે? એ આપશે એની પ્રોડક્ટના પૈસા. સિમ્પલ વસ્તુ. પણ જે પીવી લેફ્ટ રાઈટમાં મેચ થતા જશે એમ તમને પૈસા આવતા જશે. બરાબર છે? ફક્ત કામ શું કરવાનું છે? તો શરૂઆતના બેઝમાં શીખવાનું છે. સવારમાં ટ્રેનિંગ એટેન્ડ કરવાની છે 8 વાગ્યાની, સાંજે 9 વાગે પ્રોડક્ટ માટેનું નોલેજ લેવાનું છે. સાગર સાહેબનો 1 કલાકના 20 મિનિટનો વિડીયો છે, એ 20થી વધારે વખત જોવાનો છે. આ બધી વસ્તુ જોઈશું એટલે આપણને નોલેજ આવશે. નોલેજ આવશે તો પૈસા આવશે. બરાબર? તો આ સિમ્પલ વસ્તુ કરવાની છે. કરી શકાય? બધા વ્યક્તિ પૈસા કમાઈ શકે. તો તમે બધા મને સાંભળ્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બેસો વડીલ બેસો. गोविंद चालू करो. मैं एक और चीज बोलना चाहूंगी. सर का प्लान सबने समझा? एक और सर के लिए जोरदार तालियां हो जाए. एक कमिटमेंट था, हेल्थ, वेल्थ और हैप्पीनेस. जब घर में 2 चीज आ जाएगा, पहला सुख निरोगी काया, है ना? हम लोग निरोगी रहते, दूसरा सुख जेब में माया. जब दोनों चीज आ जाती है तो क्या आ जाती है? हैप्पीनेस. पर अभी सिर्फ सुनने से और समझने से कुछ नहीं होगा. क्या करना पड़ेगा? एक डिसीजन लेना पड़ेगा. डिसीजन राइट कब होता है? जब वो सही समय पे लिया जाता है. अग्री करते हैं कि नहीं? इसीलिए समय को समझना समझदारी है और समय पर समझना जिम्मेदारी है. थैंक यू. સાહેબ મૌલિકભાઈએ તમને દેશી ભાષામાં કહીએ ને તો જેમ શીરો કહીએ ને ગળા ઉતરી જાય ને એવો પ્લાન બતાવ્યો. જોરદાર મૌલિકભાઈ બતાવ્યા. પહેલા 500 રૂપિયા. ઘણા નવા લોકો છે, બધાને એવું છે કે આ કે છે આવે છે નથી આવતા. તો જે લોકો 500 થી લઈ અને 50,000 રૂપિયા સુધી કમાયા છે એ સ્ટેજ ઉપર આવશે અને પોતાના પ્રોડક્ટ વાપરવાથી શું રિઝલ્ટ મળ્યું છે તો એવા વ્યક્તિને આપણે વેલકમ કરીએ છીએ. કમ ઓન ધ સ્ટેજ. तो बताओ भाई. जाओ ना. क्या मोबाइल घुटने में उभा जाओ. मेरा नाम रमेश चंद्र पंचाल है, बांसवाड़ा डिस्ट्रिक्ट राजस्थान से हूँ. और सबसे
और मैंने ये प्रोडक्ट फर्स्ट में परचेज किया था, उससे मेरे मम्मी के जो घुटनों में था प्रॉब्लम्स दर्द कर रहे थे वो ठीक हुए। उसके बाद में मैंने इसके ऊपर काम भी स्टार्ट किया और जो सागर सर का मिशन है कि दवा मुक्त भारत उसमें मैं काम कर रहा हूँ उसको ट्रेनर, और मेरे को फर्स्ट जो 500 रुपये वो भी मिले। વાહ વાહ બોલો ઇધર નમસ્કાર, નમસ્કાર મારું નામ ગીતાબેન ઠાકર છે. હું 2-2.5 મહિનાથી આમાં જોઈન થઈ છું. મેં પ્રોડક્ટ લીધી છે. મારા કલ્પનાબેન થ્રુ મને બહુ વાર કહ્યું હતું કે તમે આમાં જોડાઈ જાઓ. મેં એવોર્ડ કર્યું. પછી એક દિવસ બેઠું તો મેં ચાલે આજે ગુરુવાર છે, સેમિનારમાં જઈ આવું, કેમનું છે, શું છે, જાણી તો આવી, કંઈક નોલેજ મળશે. હું આવી, મને ઠીક લાગ્યું. ઘેર જઈને મેં વાત કરી હસબન્ડને કે હું આજે સેમિનારમાં ગઈ હતી કે આવી રીતે પ્લાન છે ને આવી પ્રોડક્ટ છે. મને કે આપણે એ બધામાં કશામાં પડવાનું નથી. ઓકે, મારી સોસાયટીમાં આજુબાજુ મને ખબર હતી કોને શું તકલીફ છે શું નહીં. એવા 10 વ્યક્તિને મારા ઘરે ભેગા કર્યા. મેં ભાનુભાઈને વાત કરી, ભાનુભાઈ મારા ઘરે મિટિંગ રાખવી છે, આવી શકશો? તો કે હા ઓકે બેન, હું એવા આવીશ. એમણે બધી પ્રોડક્ટ સમજાવી, પ્રોડક્ટમાં શું શું છે ને કેવી રીતે થાય છે ને ઇન્કમ કેવી રીતે આવે છે એ બધું સમજાવ્યું. મારા હસબન્ડ પાસે બેઠા હતા, સાંભળ્યું. બધા 2 વ્યક્તિને ડેમો આપ્યો. પછી મારા હસબન્ડને સ્પેશિયલ ડેમો આપ્યો. એ કંઈ બોલ્યા તો નહીં. ભાનુબેનને કલ્પનાબેન કે તમે પ્રોડક્ટ લઈ લો, હું કાલે કહું તમને, અમે અંદર ડિસ્કસ કરીને. પણ આની બી વાત થતી હતી એટલામાં મારા હસબન્ડે એમને પેમેન્ટ કરી નાખ્યું ઓનલાઈન અને પ્રોડક્ટ લીધી. મને તકલીફ હતી એ કે મને શરીરમાં પેઇન બહુ થાય, મારે ચાલવાનું બહુ થાય, એટલે મને પગ પણ એટલા દુખે, કબજિયાત રહેતી હતી, ઊંઘ તો બિલકુલ નહોતી આવતી. આખા 24 કલાકમાં કકડે કરીને 1.5 કલાક ઊંઘાવતી હતી. આજે મને હું પથારીમાં શું એટલે 10 મિનિટમાં મારો થાક જતો રહે છે. ઊંઘ તો એવી સરસ આવે છે કે 7 વાગે ત્યારે ખબર નથી પડતી. અને મારે 500 રૂપિયા હમણાં. વાહ વાહ નમસ્કાર, નમસ્કાર મારું નામ પ્રવીણા ભટ્ટ છે. હું ખાડિયાથી આવું છું, આટકેશ્વર મહાદેવ મંદિરમાંથી. અને મને ની રિપ્લેસમેન્ટથી બહુ જ પ્રોબ્લેમ હતો પગનો. અત્યારે ઘણું સારું છે. મને થાઇરોઇડ અને ગાઉટ બી બહુ જ હતો, એ પણ એકદમ નીલ થઈ ગયો છે. અને પ્લસ બીજા ઘણા બધા પ્રોબ્લેમ હતા, પણ આ કીટ વાપરવાથી ઘણો બધો ફાયદો થયો છે. અને મેં 35,000 આપ્યા. વાહ 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 નમસ્કાર. નમસ્કાર. બધાની ઇન્કમ સાંભળીને આમ જોર આવ્યું હશે ક્યારે અમે બી કમાઈએ, હે ને? મારું નામ કલ્પના દેસાઈ છે. હું મિશનપુરથી આવું છું. હું LIC એડવાઇઝર છું, સાથે પાર્લર ચલાવું છું. અને એ પછી મને દીપિકાબેન આવ્યા, પ્રભુભાઈ સરે મને વાત કરી, પણ મેં 2-3 વખત એમને કીધું નહીં, મને તો સારી ઇન્કમ છે, મારે નથી કમાવું, હું સારું એવું કમાવું છું અને અર્ન કરું છું. પછી મને એવું થયું એક દિવસ કે ના ચલો ને, આટલું બધું કહે છે તમારી જેમ ચેર પર બેઠી હતી, આવી રીતે મેં નિર્ણય કર્યો ઓન ધ સ્પોટ. 2 કીટ લીધી, 12,290 ત્યારે ભાવ હતો. અને 2 કીટ લીધા પછી મારું પોતાનું રિઝલ્ટ મળ્યું. બહુ હાર્ડવર્ક કર્યું, એના લીધે મને થાક બહુ લાગતો હતો, પગ દુખતા હતા, પગમાં સોજા ચડતા હતા. મને 5 દિવસમાં રિઝલ્ટ મળ્યું, પગ દુખતા ઓછા થયા. અને ગમે તેટલું વર્ક કરું તો મને ક્યાંય થાક નથી લાગતો. મારું સવારે 7 થી રાતે 12:30 સુધીનું વર્ક હોય, પણ મને એવું નથી લાગતું કે હું વર્ક કરું છું. ફૂલ એનર્જી. અને બીજું વિટામિન M આવે એટલે આપોઆપ એનર્જી તો આવે જ, બધાને ખબર છે. હેલ્થ અને વેલ્થ બંને સાથે હોય એટલે એનર્જી ફૂલ રહે આપણી જોડે. અને એ કરતાં હું અત્યારે 28,500. વાહ 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 સાહેબ, સાંભળી 500થી લઈ અને 50,000 રૂપિયા સુધી કમાયેલા વ્યક્તિ આપણે જોયા. શું આગળના વ્યક્તિ જોવા છે? Yes. હોલમાં છે. જે લોકો 50,000થી લઈ અને 5 લાખ રૂપિયા સુધી જે કમાયા છે, કમ ઓન ધ સ્ટેજ. યસ બધા કમાયો. ઠક્કર સાહેબ ઉભા થાવ ને. હા ગિરીશ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ દીપિકા પારેખ છે. ઈસનપુરથી આવું છું. હું પણ LIC એજન્ટ છું અને 2 વર્ષથી લગભગ 16 વર્ષથી નેટવર્ક માર્કેટિંગમાં જોડાયેલી છું. તમારે જેમ હું પણ એક દિવસ મારા કહેવાથી અહીંયા આવી હતી, એના કહેવાથી, અને પાછળ કરી હતી ને ઓન ધ સ્પોટ નિર્ણય લઈ અને કામ ચાલુ કર્યું. અને મારા ઘરમાં આ ગિફ્ટ તરીકે આવી હતી આ પ્રોડક્ટ. મારા સસરાને બહુ જ બેક પેન હતો, તો મારા નણંદ બીજેથી લઈ આવ્યા હતા અને ગિફ્ટ તરીકે આવી હતી આ પ્રોડક્ટ. અને મેં રિઝલ્ટ જોયું અને પછી કામ કરવાનો નિર્ણય કર્યો. અને મેં સામેથી મારા સરને કોલ કર્યો હતો કે સર મારે તમારી સાથે જોડાવવું છે અને કામ કરવું છે. એમ કરતાં અત્યારે 3.5 લાખની ઇન્કમ કરી. ઇન્કમ એવી આવે છે કે સેવા ઇન્કમ આવે છે. કોઈને સારી હેલ્થ આપીને આપણે ઇન્કમ કમાવાની છે. એટલે આપણા ઘરમાં એક આશીર્વાદરૂપ ઇન્કમ આવે છે, એનો મને બહુ જ આનંદ છે. વાહ વાહ
નમસ્કાર. નમસ્કાર. મણિનગરથી ગિરીશ દવે બોલું છું. હવે જેવી રીતે બહેને કહ્યું LIC, હું પણ એક LIC એડવાઇઝર જ છું અને સાથે સાથે અત્યાર સુધીની ઉંમરમાં ઓછામાં ઓછા 10 આવા કન્સેપ્ટ કર્યા છે. પણ મૂક્યા લીધા ને મૂક્યા એટલે ઘરવાળા પણ ક્યાંક ને ક્યાંક ના પાડી દે કે ભાઈ આ બધું મૂકો, હવે 65 થાય. એમ કરતાં કરતાં 2 વર્ષ પહેલાં ઠક્કર સાહેબ મારા બહુ જૂના મિત્ર છે, એમણે મને આ કન્સેપ્ટ બતાવ્યો. એન્ટ્રી તો લઈ લીધી પણ પાછું મન પેલું મગજ માકડા જેવું ને, એટલે કંઈક સારું જોયું એટલે પાછા ત્યાં કૂદ્યા. પણ આ સારું છે એવું તે વખતે ખબર પડી નહોતી. પાછું એક વર્ષ ક્યાંક ને ક્યાંક ગોથું માંગ્યા પડ્યા. હવે ઠક્કર સાહેબ ભેગા થયા કે ભાઈ હજી 65 થયા, હજી ક્યાં સુધી? પાછા હાથ જાલીને લઈ આવ્યા એટલે 1 વર્ષ થયું. હવે એક સ્થિર થઈ ગયા. તો કહેવાનો મતલબ એટલો જ છે કે ડિસિઝન લઈ લેજો આજે જ, પણ એ ડિસિઝનને વળગી લેજો. નહીં તો બનશે એવું કે હું ને ભાનુભાઈ કરતાં 3 મહિના વહેલો એન્ટ્રી લીધી હતી મેં. પણ ભાનુભાઈ આજે 55 લાખ ઉપર જતા રહ્યા, હું હજી 5 લાખથી નીચે છું. આટલો ફરક રહેશે. તો અહીંયા ઘણા બધા કહ્યું, આપણા કન્સેપ્ટમાં પણ કહ્યું કે ડિસિઝન આજે ને આજે લેજો તો જ કંઈક કામનું છે. બીજું પ્રોડક્ટના રિઝલ્ટ તો જબરજસ્ત છે. હું શોર્ટમાં કહી દઈશ કે મારા એક 75 વર્ષના મારા મિત્ર, એમને ડાયાલિસિસ આ પ્રોડક્ટે કેન્સલ કરાવડાવ્યું છે ખાલી 5 દિવસ. વાહ વાહ. અને 450 ડાયાબિટીસ હતો, એને લીધે ડાયાલિસિસમાં જવું પડ્યું હતું, કિડની ડેમેજ થઈ ગઈ. તો આ પ્રોડક્ટ વાપરતા ધીમે ધીમે 4-6 મહિના 8 મહિના વાપરી અત્યારે એમનો ડાયાબિટીસ માઇનસમાં જાય છે. ગળ્યું ખાવું પડે છે. હમણાં જ પ્રવીણાબેન ઊભા થયા હતા, એ પણ મારી ટીમ જ છે. એ ભાઈને સારું થયા પછી એમણે પ્રવીણાબેનને બતાવ્યું અને પ્રવીણાબેને આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો અને એમનું ની રિપ્લેસમેન્ટ ખાલી 3 મહિના પછી જ્યારે એમને ફરી પાછું ચેક કરાવડાવ્યું, આજની તારીખ 12 મહિના ઉપર થઈ ગયું, પણ આજે પણ એમને ની રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂર નથી. આવા ઘણા બધા રિઝલ્ટ લેતા આજે 4 લાખે પહોંચ્યા છે. પટેલ છે, હું સેટેલાઇટથી આવું છું. બીમારી તો આપણે લઈ આવીએ છીએ, એ આવતી નથી, પણ આપણે લઈ આવીએ છીએ. હવે બીમારીની વાત એવી છે કે બીમારી આવી કેમ એ તો બેને બતાવી દીધું, પણ તમારે શું કરવાનું? શું કરશો? આ ડૉક્ટર ઘરે લઈ જઈશું, બીજું કશું કરવાનું છે ને, કોઈને પૂછવાનું નહીં. ને કે બાજુવાળાને પૂછો, ઉપરવાળાને પૂછો, જોડે આવે એને પૂછો, શાક લેવા જાવ ત્યાં પૂછો ને કે આવું કંઈ હોતું હશે. મને પણ થયું હતું, મેં પણ કર્યું હતું. મને છે ને અમારા દિલીપભાઈ કલા છે, એમને પાણીમાં ધોકો મારી દીધો એટલે મને તરતા આવડી ગયો. એટલે તરતા આવડી ગયો ને એટલે મારા ઘરમાં જે પ્રોબ્લેમ હતો એ દર મહિને 3000 રૂપિયા ખર્ચો થતો હતો, એ બચી ગયો. પછી હું લોકોને બચાવવામાં લાગ્યો. બોધોક લગાવતા એવી રિઝલ્ટ મળ્યા છે કે જે આ દુનિયામાં કોઈ રિઝલ્ટ નથી. સોરાસિસનું દુનિયામાં કોઈ રિઝલ્ટ છે નહીં, પણ આમાં રિઝલ્ટ છે પણ કન્ટિન્યુઅસ વાપરવું પડે. અને પાછું તમને કહું, જ્યાં આપો ત્યાં રેડ પાડજો, કે તમારું નામ ખરાબ કરશે. કેમ? એ ધોવાઈ ગયું હોય, પાણી બોટલ ઊંચે પડી હોય, ખાલી પડી હોય ને તમને કે તમારાથી કંઈ નથી, પણ વાપરતા નથી એટલે રેડ પાડવાનું ચાલુ રાખજો. બીજું કહું, જે મારી ઉંમરના છે, કેરી આમ નહીં કરવાની. કરવું પડે છે, કરવું પડશે. ના કરશો, આ નહીં કરશો તો કરવું પડશે. આજ નહીં તો કાલ. આજે પહેલા તમારો નિર્ણય, તમે જે પૈસા હતા ને બધા વાપરીને પૂરું કર્યું. બંગલો બનાવ્યો, ઘર બનાવ્યો, છોકરા પહેણાયા, બધું જ કર્યું. પૈસા પૂરા થઈ ગયા પછી અત્યારે કહેશો મારા છોકરાને પૂછવું પડશે. જિંદગીમાં પૂછશો નહીં. આ એના ઉપર સુઈ જશો તો ઓટોમેટિક શું કરે? એક કાકા છે, આજે આવ્યા નથી ને તે કે આ મેટર છે ને છોકરાની જગ્યા પૂરી કરે છે. છોકરો હોય ને, છોકરી કમાઈ સાસરે જાય એટલે કમાઈ ના આપે, પણ છોકરો હોય કમાઈ ના આપે. તો એ કાકા એમ કહે છે કે આ મેટર છે ને મારા છોકરાની કમી પૂરી કરે છે. તો આ રિઝલ્ટ તો ઘણા બધા છે, પણ એમ કરતાં મેં
4,70,000 કમાઉં છું. મારા ઘરવાળાને બધા છે એ નથી બતાવતું. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ મનીષા રાઠોડ છે અને મને પણ આ પ્રોડક્ટ મેં મારા હેલ્થ માટે જ લીધી હતી. કેમ કે કીધું ને કે આપણે જે એક થોડી પ્રોબ્લેમ થયો એના માટે દવા લઈએ અને દવાઓ લીધા પછી લેવાની ચાલુ રાખીએ એટલે બીજા બી કેટલાય પ્રોબ્લેમ આપણા ઘરમાં ચાલુ થઈ જાય, બરાબર. એટલે મારા હેલ્થ માટે મેં આ પ્રોડક્ટ લીધી હતી અને 2 મહિનામાં મને સારામાં સારું આમાંથી રિઝલ્ટ મળ્યું. એટલે પછી મેં બી આવી રીતે કહેવાનું શરૂ કર્યું અને જેમ સરે કીધું એમ પેલા સરે કીધું ને કે ડિસિઝન લેવામાં મોડું ના કરતા, બરાબર. પણ અમે લોકોએ મેં કીધું ને કે જે આપણા કોઈ પાસ્ટ એક્સપિરિયન્સ હોય ને એના હિસાબે આપણે છે ને શું કરીએ કે ના ના કંઈક એવું નથી, આમાં તો આવું જ થાય છે, આમાં તો આવું જ થાય છે. એના લીધે થઈને અમે 7-8 મહિના લેટ કર્યું અને મારા સિનિયર જે જયસુભાઈ સંચાણિયા છે એમનું કીધું અમે ત્યારે નહોતું માન્યું, બરાબર. અને પ્રોડક્ટનું રિઝલ્ટ શેર કરવાનું બંધ કરી દીધું. પણ જ્યારે મને ખુદને રિઝલ્ટ મળ્યું પછી અમે આમાં શેર કરવાનું ચાલુ કર્યું. આજે 12 મહિના થયા અને 4.5 લાખ રૂપિયા મેં આમાંથી બંધ કર્યા. એ ખુશી તો છે જ, પણ પેલું કહે ને કે આજે આપણે જ્યારે કોઈને કમિટમેન્ટ આપીને બોલાયા હોય ને આપણી સાથે, તો એમાં આજે મારી ટીમમાંથી પણ ઘણા લોકો બધા એવા છે કે કોઈ 5,000 કમાયા છે, કોઈ 25,000 કમાયા છે, કોઈ 50,000 પહોંચ્યું છે, બરાબર. એટલે ટીમને બી સાથે જે ઇન્કમ લઈને કરીએ છીએ ને એ આમાં ખરેખર બહુ જ સારું છે અને એક બ્લેસિંગવાળી ઇન્કમ છે. તો ઓલું કહે ને કે શુભ લક્ષ્મી આપણા ઘરમાં આવે છે. તો ખરેખર તમે બધા બી આમાં મિશનમાં સાથે જોડાઈ દો એવી શુભેચ્છા. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. બધા આવ્યા ભાઈ ખબર કે ચાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. એ વખત નમસ્કાર. નમસ્કાર. એક વાર જોરદાર તાલીમ થઈ રીતિકા મેડમ મૌલિક ભાઈ જોરદાર કોને કહેવાય? એક મળવાના 2 ફાયદા છે. એક ખંજવાડે આવે, બીજું શું આવે? પૈસા. તો મારું નામ જીગર આચાર્ય છે અને હું અમદાવાદથી છું. મને પ્રોબ્લેમ હતો બેક પેનનો 6 વર્ષ જૂનો, જે 6 મહિનામાં સોલ્વ થયા પ્રોડક્ટ થઈ. આમ થાય મજા આવી. એટલો પ્રોબ્લેમ મારા મધરનો હતો, લગભગ ઘણા વર્ષોથી હતો. ઓપરેશન પણ 2-3 મોટા મેજર ઓપરેશન કરાયા. મેં માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો, વેરિકોસ વેનનો પ્રોબ્લેમ હતો, 107 કિલો વજન થઈ ગયું હતું ઓપરેશન પછી. પણ આ પ્રોડક્ટ મેં 2 વર્ષ વાપરી 30 કિલો વજન ઓછું થયું 2 વર્ષમાં. માઇગ્રેનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, વેરિકોસ વેન પણ ક્લિયર થઈ ગયું અને આ કામ કરતાં કરતાં મેં 3 લાખની ઇન્કમ ક્રોસ કરી. વાહ વાહ. મારું નામ જોશી અંકિતા, હું વસ્ત્રાલથી આવું છું. આમાં નાના મોટા ઘણા બધા મેં રિઝલ્ટ લીધા છે. ડાયાબિટીસમાં મારા હસબન્ડમાં મેં રિઝલ્ટ લીધું છે અને આમાં હું અત્યાર સુધી 1,50,000 નસીબ. વાહ વાહ. આ કેટેગરીમાં હું પણ આવું છું. કે ગવર્મેન્ટ જોબ હતો, રિટાયર્ડ પછી આ બિઝનેસ ચાલુ કર્યો હતો. કે પેન્શન તો આવતું હતું પણ ઘરે ડોહા ના જોઈએ. કે ઘરે બેસીને તો એવડા કે ક્યારે બહાર જાય. કે અત્યારે મહિનાનો મોટી તકલીફ હોય છે. આ કામ કરતાં કરતાં આપણે 5 લાખ પ્લસ કમાયા છીએ. રિઝલ્ટ જોવા જઈએ તો રિઝલ્ટ તો ઘણાય છે, બધાએ ઘણાએ શેર કર્યા, પણ આપણે 5 લાખ સુધીના જોયા. હવે એનાથી પણ વધારે કમાયેલા હોલની અંદર બેઠા છે, એમને જોવા માંગો છો સાહેબ? જબરજસ્ત 5 લાખથી લઈને 25 લાખ સુધી. 50-70. નમસ્કાર. નમસ્કાર. નામ હમણાં નિયત છે મૌલિક પટેલ અને બોપલથી આવું છું. તો શરૂઆતમાં હું પણ ના પાડતો તો પ્રોડક્ટ લેવાની, કેમ કે મેગ્નેટ થેરાપીનું નોલેજ નહોતું. પણ જેવો મારી પર ડેમો કર્યો મેં કીધું મારું પ્રોડક્ટ તો જોરદાર છે. અને આ ડેમો ફિલ કર્યા પછી વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસેથી, રોશનભાઈ પાસેથી મેં પ્રોડક્ટ લીધી અને પ્રોડક્ટ લીધા પછી અત્યારે ઘરે શું ચાલે? પ્રોબ્લેમ ચાલે છે, પૈસાના પ્રોબ્લેમ અને હેલ્થના પ્રોબ્લેમ. તો મારા ઘરે પણ હેલ્થનો પ્રોબ્લેમ હતો એટલે મેં કીધું આપણે કામ કરશું નહીં, પણ આ પ્રોડક્ટ વાપરીશું. તો મમ્મીને પ્રોડક્ટ આપી. મમ્મીને બેક પેનનું 8 વર્ષ પહેલાં ઓપરેશન કરાયેલું હતું અને એ છતાં પણ દુખાવો રહેતો હતો. ડૉક્ટર સાહેબે કીધું હતું કે આ રીતે 2 કલાક કે 1.5 કલાક ખુરશીને બેસવાનું, એનાથી વધારે નહીં. અને ગરબા તો બિલકુલ ગાવાના નહીં. અને સૌથી લેડીઝના ગરબા બહુ હાલ આવે પાછા ગુજરાતીના, બરાબર ને? તો ના પડે એટલે શું થાય? બધા સપના બધા પૂરા થઈ જાય. પણ આ પ્રોડક્ટ લીધી અને પછી મમ્મીએ પ્રોડક્ટ વાપરી અને જે એમને દુખાવો રહેતો હતો મારા મમ્મીને ઓપરેશન કર્યા પછી,
તો આ પ્રોડક્ટ લીધા પછી એનું સોલ્યુશન આવે. એટલે પછી મેં કીધું પ્રોડક્ટમાં જોરદાર કમાલ છે, તો સિંગલની ફરતી પ્રોડક્ટ લીધી. આપણે પાછા બહુ હોશિયાર હોઈએ ને, એટલે પહેલી વાર સિંગલની લીધી, બીજી વાર સિંગલની લીધી. વાઇફનો માઇગ્રેનનું, તો વાઇફનો માઇગ્રેનનું રિઝલ્ટ આવ્યું. પછી મેં જોવાનું, સમજવાનું અને જાણવાનું ચાલુ કર્યું કે એકચ્યુઅલમાં પ્રોડક્ટમાં છે શું. કેમ કે શરૂઆતમાં નોલેજ ના હોય, એકવારમાં કોઈ વ્યક્તિ કહે તો એકવારમાં બધી વસ્તુ યાદ રહે આપણને નહીં. એટલે પછી જોવાનું, સમજવાનું, જાણવાનું ચાલુ કર્યું. તો મેં કીધું આટલું બધું જબરજસ્ત રિઝલ્ટો મેં જોયા અમદાવાદમાં આવી, અને આટલા બધા લોકો મેં કીધું પૈસા પણ કમાય છે, તો આપણે પણ આ બિઝનેસ સ્ટાર્ટ કરીએ. કેમ કે શરૂઆતમાં મેં ના પાડી એનું કારણ શું હતું કે આપણે કેવું હોય મગજની અંદર કે કેમ કે આપણે ટ્રેડિશનલ માર્કેટના બિઝનેસ જોયા હોય, એમાં કેવું હોય કે કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો તો મહિને લાખો રૂપિયા મળે, લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો તો મહિને હજારો રૂપિયા મળે, અને હજારો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો તો ફોર્ચ્યુનર મળે. આપણે જોયું હોય. એટલે આપણને કેવું હોય કે આ ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં થોડું કંઈ આટલું બધું પૈસા કમાઈ શકતા હોય. કેમ કે એક જ વાર મેં બિઝનેસ પ્લાન જોયો હતો, પણ અહીંયા આવવાથી એ ખ્યાલ આવી ગયો કે ના, પૈસા પણ જોરદાર કમાઈ શકાય એમ છે. તો અહીંયા બે ફાયદા છે કે આપણે પૈસા કમાઈ શકીએ છીએ, હેલ્થ પણ સારી આપી શકીએ છીએ. મેં કીધું કામ ચાલુ કરીએ, તો કામ ચાલુ કર્યું. આજે ટોટલ ટીમના સપોર્ટથી, આજે હેલ્પલાઇનના સપોર્ટથી, અને જેમને મારી પર વિશ્વાસ રાખ્યો એમના સપોર્ટથી આજે ટોટલ ઇન્કમ 10 લાખ રૂપિયા ક્રોસ કરી. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. નામ રોશન. જેમ તમે અહીંયા બધા જ લોકો જે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા એ લોકોએ પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન સાંભળ્યું, એમાંથી કેટલા લોકોના મોટાભાગનું બધું જ નોલેજ આવી ગયું, બધી ખબર પડી ગઈ. પહેલી વખત કેટલા લોકો આવ્યા હતા હોલની અંદર? પહેલી વખત નોલેજ કોઈને ના આવે, એ મીટિંગ એટેન્ડ કરવી પડે. તમે મારે જેવા આવ્યો, મેં તે 6 થી 7 મીટિંગ એટેન્ડ કરી પછી જ ખબર પડી. મેં એટલા માટે પૂછ્યું કે અમુક લોકો કે આપણને બધી ખબર પડી, કારણ કે બહુ બધા લોકો MBA હોય, બરાબર. પહેલી જ વખતમાં કદાચ ખબર ના પડે તો ટેન્શન લેવાની જરૂર નથી, પ્રોડક્ટ એનું કામ કરશે. જેવું કહેવા માંગુ છું ને, કેમ કે અહીંયા જે પહેલી જ વખત આવ્યા છે એમના માટે એક્સપેરિમેન્ટ માટે અહીંયા બોલાયા છે એવું નથી. ઓલરેડી 20 લાખ લોકો સુધી આ પ્રોડક્ટ પહોંચી ગઈ છે અને લોકોએ રિઝલ્ટ લીધા છે. એના હિસાબે અમે અહીંયા છીએ ને તમે અહીંયા. જો રિઝલ્ટ ના મળ્યા હોત તો અમે ના હોત, બરાબર છે. રિઝલ્ટ મળ્યા બહુ બધા લોકોને. કેવું કે ડિસીઝની વાત કરીએ ને, હકીકતમાં આ પ્રોડક્ટ આપણા રૂટ કોઝ ઉપર કામ કરે છે, જે રીતિકા મેડમે બધું સમજાવ્યું. મેઇન વસ્તુ પણ આપણે સારી વસ્તુ ઉપર બહુ સવાલ ઉઠાવીએ, બાય હ્યુમન નેચર છે, બરાબર. પણ અમુક વસ્તુ વિશ્વાસ કરવો પડે. અહીં બેઠેલા એમાંથી કેટલા લોકો એવા છે કે જેમણે ઓક્સિજનને નરી આંખે જોયો? કોઈ ના જોઈ શકે. તો વિશ્વાસ છે કેમ? ઓક્સિજન મળે, કેમ? અપડાઉન થઈ શકે, આપણે જીવીએ છીએ, સમજે એટલે ખબર પડી. વિશ્વાસ કરીએ છીએ. ભગવાનને જોયા કરો? કોઈને નહીં જોયા. ભગવાનને માનવા તો પડે. વિશ્વાસ કરીએ છીએ. એ જ રીતે આ મેગ્નેટિક પાવર છે જે પૃથ્વીમાંથી નીકળે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો જે દેખાતા નથી, પણ આપણે વિશ્વાસ કરવો પડશે. પણ જ્યારે સારી વસ્તુ આવે ત્યારે બહુ બધા સવાલો અને ડાઉટ ઊભા થાય, પણ એ ડાઉટ ક્લિયર થયા ત્યારે જ એ બધા ભેગા થયા. નહીં તો પહેલા 2-5 વ્યક્તિ, 50 વ્યક્તિ, 100 વ્યક્તિને જો રિઝલ્ટ ના મળ્યા હોત મેગ્નેટ થેરાપીના, તો અહીંયામાંનું કોઈ પણ વ્યક્તિ હાજર હોત નહીં. તમે એક વ્યક્તિને કદાચ મૂર્ખ બનાવી શકો, 10 વ્યક્તિને મૂર્ખ બનાવી શકો, એક પર્ટિક્યુલર એરિયામાં બનાવી શકો. આ 29 સ્ટેટની અંદર કેટલા 20 લાખ લોકો સુધી આ પ્રોડક્ટ પહોંચી ગઈ છે ડ્યુ ટુ એના રિઝલ્ટ. અને બીજી મેઇન વસ્તુ ઇમ્પોર્ટન્ટ કે પ્રોડક્ટે રિઝલ્ટ આપ્યા, પણ નહીં કહેતા. ઘણા લોકો કહે છે કે શરીરની અંદર અલગ અલગ વિટામિનની ખામી હોય ને તો 200 જાતના રોગ થાય, પણ જો વિટામિન એમની ખામી હોય ને ખીચામાં તો 450 જાતના રોગ થાય. બરાબર છે. અને 99% ફેમિલીમાં તમે પ્રોબ્લેમ જોશો ને તો એના કારણમાં એક જ વસ્તુ આવે,
પૈસા. શું આવશે? વિટામિન એમ. વિટામિન એમ. બરાબર. મની હે તો હની હે, નહીં તો આપણે બધા ફની બની બરાબર છે. તો એની વેલ્યુ આપણે કરવી પડશે. અહીં બેઠેલામાંથી કોઈને એવું કહીને બોલાવવામાં આવ્યા હતા કે ભાઈ તમારે હવે અહીંયા સેમિનારમાં આવ્યા પછી હોલની બહાર જઈને તમે જે પ્રવૃત્તિ કરો છો બધું જ બંધ કરી દેવાનું? ના, તમે જે કરો છો એ કન્ટિન્યુ રાખો. જોબ કરો છો કે બિઝનેસ કરો છો, નાનો મોટો વ્યવસાય કરો છો, એ કન્ટિન્યુ રાખો. અને એની સાથે આ એક પ્રોડક્ટ લેવાની છે. લઈ શકાય? હા કે ના? બરાબર. ઘણી વખત આપણે કહીએ છીએ દરેક લોકોના ઘરમાં ફ્રીજ હોય છે. શા માટે? ઠંડુ પાણી, શાકભાજી માટે, દૂધ માટે. પંખો હોય છે. પંખો હોય છે. શા માટે? વાતાવરણમાં તો હવા છે જ, પંખાની ક્યાં જરૂર છે? એસીની ક્યાં જરૂર છે? સગવડ માટે. એમ આપણા શરીરના સગવડ જોઈએ છે, પણ બહારનું આપણે જોઈ શકીએ છીએ, અંદરનું કોઈ જોઈ શકીએ છીએ? આપણે અંદરનું કેવું બગાડ્યું છે ખબર છે? વડાપાઉં આવા દો, પીઝા આવા દો, મંચુરિયન આવા દો, બધું અંદર નાખ્યું છે. જો ભગવાન એવી શક્તિ આપે કે તમે તમારું શરીર અંદરથી જોઈ શકો, તો આપણે બધા આપણું શરીર અંદરનું જોઈને ટેન્શનમાં આવી જઈએ કે આપણે કેટલી બધી વસ્તુઓ નાખીને અંદરના ઓર્ગનને ડેમેજ કરી દીધા છે. હવે આ રિપેર કરવાનું કામ કરે છે, રૂટ કોઝ ઉપર કામ કરે છે, એટલે રિઝલ્ટ આવતા અમુક ફેર સમય લાગે. જે જીગરભાઈએ કીધું કે 6 મહિના લાગ્યા, તો એ કેમ લાગ્યા કે અત્યાર સુધીમાં આપણા શરીરની અંદર બહુ એ બધી વસ્તુ જઈ છે જે બહાર નીકાળવા માટેની પણ પ્રોસેસ થાય. તો આ પ્રોડક્ટ એ કામ કરશે. તમે પાણી પીશો, ડિટોક્સ થશે, બ્લડ સર્ક્યુલેશન, ઓક્સિજન લેવલ પ્રોપર થશે, રિઝલ્ટ મળશે વારાફરતી દરેક અલગ અલગ ઓર્ગન ઉપર. પણ આપણે વિશ્વાસ રાખવો પડશે. અને પછી જે આપણને ફાયદો થયો છે બીજાને કહેવાય કે ના કહેવાય? જેમ કીધું કે દરેકના ઘરમાં ફ્રીજ છે. ફ્રીજ રાખીએ છીએ શા માટે? સગવડ માટે કે શાકભાજી તાજી રહે, પાણી ઠંડુ રહે. ઓર્ડિનરી સામાન્ય દરેક ફેમિલીના ઘરમાં કેટલા રૂપિયાનું ફ્રીજ હશે? એવરેજ ગણવા જઈએ તો 20-25 હજારનું તો હશે જ અત્યારે. બરાબર. એ 25,000 રૂપિયાના ફ્રીજની અંદર આપણે કેટલા રૂપિયાની વસ્તુ હોય? પાણી, દૂધ, છાશ, બટર, બરાબર, આઈસ્ક્રીમ રોજ ખવાઈ જાય. બરાબર ને? ઉનાળામાં જો 1,500-2,000 રૂપિયાની વસ્તુ સાચવવા માટે 25,000 રૂપિયાની વસ્તુ આપણે લઈ લઈએ છીએ, એમાંય 24 કલાક બર્નિંગ ચાલુ. તમે 2 દિવસ બહાર ફરવા જશો તો સ્વિચ બંધ કરી જાઓ છો, ચાલુ રાખો છો. ખબર પડી જો હું કહેવા માંગુ છું. તો 25,000 રૂપિયાની વસ્તુ સાચવવા, 1,500 રૂપિયાની વસ્તુ સાચવવા માટે 25,000 થી 50,000 રૂપિયાનું ફ્રીજ લઈએ છીએ, 24 કલાક બર્નિંગ ચાલુ રાખીએ છીએ. આપણા હ્યુમન બોડીની વેલ્યુ કેટલી? હું નથી કહેતો, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે હ્યુમન બોડીની વેલ્યુ 300 કરોડથી વધારે છે. બરાબર છે? પણ આપણને ફ્રીમાં મળી છે ને એટલે એની વેલ્યુ નથી. જો એ 300 કરોડના બોડીને અંદરથી પરફેક્ટ કરવું હોય, બ્લડ સર્ક્યુલેશન, ઓક્સિજન લેવલ પ્રોપર કરવું હોય, તો આ પ્રોડક્ટ 7,000 થી લઈને સમજો 20-25,000 રૂપિયાની એફોર્ડેબલ છે કે નહીં? અહીં બેઠેલામાંથી કેટલા લોકો એવા છે કે જેમને ફ્રીજ લીધું હતું ત્યારથી 25 વર્ષથી એનું એ જ ફ્રીજ ચાલે છે? કેટલાય લોકોના ઘરમાં ચેન્જ થઈ ગયા હશે, મોબાઈલ ચેન્જ થઈ ગયા હશે. અમારા ઘરમાં 4 ફ્રીજ ચેન્જ થયા છે. બરાબર. નવું આવે તો બદલી નાખીએ આપણે. આ પ્રોડક્ટ એવી છે 20 થી 25 વર્ષ ચાલશે અને આપણા બોડીના ઓર્ગનના અંદરથી હેલ્ધી કરવાનું કામ કરશે. તો એફોર્ડેબલ છે, પોસાય? યસ. બરાબર. હવે અમુક લોકો કે એની ગેરંટી શું કે 20 થી 25 વર્ષ ચાલશે? પછી આપણે ફિલ્મી ડાયલોગની જેમ કહેવું પડશે કે એ ગેરંટી પરફેક્ટ છે કે નહીં એ ચેક કરવા તમે 20 થી 25 વર્ષ રહેશો કે નહીં એની શું ગેરંટી? હે? બરાબર છે. એટલે અમુક ફેર ટ્રસ્ટ કરવો પડે. તો મેં ટ્રસ્ટ કર્યો, મારી મધરના હેલ્થમાં રિઝલ્ટ મળ્યું, સંધિઓમાં રિઝલ્ટ મળ્યું. જે ચાલી નથી શકતી, ઊભી નથી થઈ શકતી, તે ફરવા માંડી. અને પછી અભ્યાસ કર્યા પછી મેં બિઝનેસ કરવાનું ચાલુ કર્યું, પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડવાનું ચાલુ કર્યું. કોઈએ હા પાડી, કોઈએ ના પાડી. બધા જ લોકો હા પાડે એવું જરૂરી છે?
બરાબર? કોઈ આય પાડે, કોઈ ના પાડે, આપણે ટેન્શન શું? ત્રીજો કોઈ ઓપ્શન જ નથી. બરાબર છે? તો આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ના બહુ નુકસાનદાયક હોય છે એ મને ખબર છે, કારણ કે મેં 20 જણાને ના પાડી હતી અને પછી આ પ્રોડક્ટ લીધી હતી. બરાબર છે? તો કોઈએ હા પાડી, કોઈએ ના પાડી, વર્ક કરતા ગયા, ટીમને સપોર્ટ કરતા ગયા, તો 15,50,000 પ્લસની વાહ વાહ. આ બિઝનેસની શરૂઆત છે. કંપનીને હજુ 47 થી 48 મહિના થયા છે. કેટલા? હજુ આ બિઝનેસ ડેવલપ થવાની બહુ મોટી જગ્યા છે. 140 કરોડમાંથી ખાલી 20 લાખ લોકો જોડે પ્રોડક્ટ પહોંચી છે. કેટલા લોકો બાકી છે? બહુ બધા. બિઝનેસ એ વસ્તુનો કરાય કે જેની ડિમાન્ડ વધવાની. વધશે કે નહીં વધે? યસ. જો કોઈ મોટી હોસ્પિટલો 200 કરોડ 300 કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવે છે, તો એક પ્લાનિંગ કરીને તો બનાવવાના હશે ને? હા કે ના? હા. સ્ટાફ કેટલો બધો ખબર તમને? ડોક્ટર સાહેબ હોય ડિપ્રેશનમાં છે, એમને ટાર્ગેટ આપવા છે, તો જાઓ તો ખબર પડે. સિમ્સમાં જાઓ, કેડીમાં જાઓ, તમે આ સેલ્બીમાં જાઓ, તમને ખબર પડે એમની ઉપર એ પ્રેશર હોય છે. ઘરાક ખોરાય છે એ લોકો. હા, પણ હકીકતમાં જે આ બધા કહીએ છીએ ને આપણે કે બીમારી વધી એટલે ડોક્ટર વધ્યા, કે ડોક્ટર વધ્યા એટલે બીમારી વધી? જસ્ટ 2 મિનિટ લઉં ને. ડોક્ટર વધ્યા એટલે બીમારી વધી. હા, કેમ? સત્ય વસ્તુ છે. જસ્ટ પાર્ટ એ જોક સાહેબ, પણ સમજો કે આપણે છોકરાને ભણાઈ ગણાઈ ડોક્ટર બનાવ્યા. કોઈ પણ બિઝનેસ કરવા વાળા, તમે સમજો, આજે હું કહેવા માંગુ છું ને મેસેજ સમજજો, બરાબર છે? કોઈ પણ બિઝનેસ કરવા વાળા પોતાના આપણી દુકાન હોય, નાની સ્ટોર હોય, કઈ પણ વસ્તુ હોય, સવારે આપણે જઈએ છીએ, શટર ઓપન કરીએ છીએ, પછી શું કરીએ છીએ? દીવો અગરબત્તી કરીએ ત્યારે શું માગીએ આપણે? ધંધો ચાલે તો ડોક્ટર સાહેબ શું માગે? એમનો ધંધો ચલાવવા માટે થઈ બીમારીઓ વધી છે. બરાબર છે? તો એટલે જ આ પ્રોડક્ટ આવી છે કે ડોક્ટર સાહેબ ભલે અગરબત્તી કરે, પણ આપણે આપણા જેવા સામાન્ય લોકોનો ખર્ચો ખોટો હોસ્પિટલોમાં બહુ વધારે ના થઈ જાય એના માટે આ પ્રોડક્ટ લેવાની છે. લઈ શકાય તો આ બિઝનેસ કરી શકાય. થેન્ક યુ, ધન્યવાદ. नमस्कार। नमस्कार। मेरे को तो पूरा मेरे को ही सुना है। मेरा नाम रितिका असावा, ये मैं मोटेरा से आई हूँ। ये प्रोडक्ट जैसे आप लोगों को मीटिंग के माध्यम से समझाया गया, मेरे घर पे ऐसे नहीं आया था। मेरे घर पे ये प्रोडक्ट मेरे पापा और अंकल के माध्यम से आया था। वो भी फेसबुक पे एक वीडियो देखा, वीडियो देख के सर से कनेक्ट में आया और फिर सर की ऑफिस पे जाके समझा। तो इस तरह से कुछ प्रोडक्ट आया, प्रोडक्ट को लाए पापा, फिर प्रोडक्ट को लाने के बाद अच्छे से यूज़ करेंगे। घर पे आने के बाद तो यूज़ किया ही जाना चाहिए, तो यूज़ किया। यूज़ करने के बाद रिजल्ट लिया मैंने क्वालिटी स्लिप में। क्वालिटी स्लिप को थोड़ा सा एक्सप्लेन करना चाहूँगी। ये प्रोडक्ट यूज़ करने से पहले मुझे 7 से 8 घंटे की नींद चाहिए होती थी। अगर वो नींद नहीं मिले तो पूरे दिन जगूंगी पर आलस में निकलेगा। लेकिन आज ये प्रोडक्ट आने के बाद अगर मैं 5 से 6 घंटा भी सोती हूँ तो वो 7 से 8 घंटे वाला एनर्जी फील होता है। ये प्रोडक्ट कोई मेरे घर पे ऐसी कोई बीमारी नहीं थी कि बहुत ही नेसेसिटी, हम लोग सभी स्वस्थ थे, पर ये प्रोडक्ट क्यों लाया गया? हमारे घर पे जो फाइनेंशियल CEO वो इस में काम करते हैं कि एक्सीडेंट होने से पहले हेलमेट पहन लेना चाहिए, है ना? जो मैंने यूज किया था, उपचार पे खर्च नहीं करना है, बचाव पे करना है, तो काम आसान रहता है। तो इस तरह से प्रोडक्ट यूज करने के बाद रिजल्ट लिया और रिजल्ट लेने के बाद अपने पापा और अंकल के साथ काम करना स्टार्ट किया और नियरेस्ट को रिकमेंड करते करते 8,75,000 अर्न किया। थैंक यू। 25 લાખ સુધીના વ્યક્તિને જોયા. હવે એવા વ્યક્તિ પણ અહીંયા હોલમાં હાજર છે. 25 લાખથી લઈ અને 1 કરોડ સુધી જે લોકો કમાયા છે એ સ્ટેજ ઉપર આવશે. કમ ઓન ધ સ્ટેજ. બાકી એવા જબરદસ્ત છે એમને એમના લાઈફની અંદર જિંદગી પણ બદલી નાખી છે અને લોકોની જિંદગી પણ બદલી. નમસ્કાર,
નમસ્કાર. અમદાવાદથી સેટેલાઇટથી ધરાશા. તમે જે આ પ્રોડક્ટ એક જોઈ મારા હસબન્ડના માઇગ્રેન માટે લીધી હતી. 20 વર્ષ જૂનું માઇગ્રેન હતું. 20 વર્ષથી 500 પાવરની દવા લેતા હતા. ટોટલ દવા બંધ થઈ ગઈ. આપણી દવા બંધ થઈ એટલે કામ સ્ટાર્ટ કર્યું. પ્રોડક્ટ પર વિશ્વાસ બેઠો. ટીમ એન્ડ ટીમ વર્ક સાથે કામ કરતા કરતા 30 લાખ પ્લસ ઇન્કમ થઈ. એક જ વસ્તુ કહીશ કે પ્રોડક્ટ લેવા માટે પણ શું જોઈએ? નથી તો પણ આ કરી લેજો, અને છે તો પ્રોડક્ટ લઈને પણ આ કરી લેજો. ઓનલી એન્ડ ઓનલી ઈ બાયોટોરિયમ. એના સિવાય બેરોજગારી અને બેકારી બીમારી એ ક્યાંય નહીં મટે. ખાલી ઈ બાયોટોરિયમથી જ મટી શકશે. થેન્ક યુ. નહીં. નમસ્કાર. જયસુખ સંચાણીયા મારું નામ છે. મારું કામ જ મેગ્નેટ થેરાપી, એક્યુપ્રેશર, એક્યુપંચરનું છે. એને કારણે ઉર્મિલભાઈ મને પ્રોડક્ટ બતાવી. મેં 5 મિનિટમાં ડિસિઝન લીધું કે આ પ્રોડક્ટ આપણે ઘરે ઘરે પહોંચાડશું. પણ અત્યારના માહોલ પ્રમાણે કોઈ એવું છે કે જેની પાસે મોબાઈલ ન હોય? તો આ જેટલા વાપરે છે ને એ બધાને આ પ્રોડક્ટની જરૂર છે. નથી વાપરતા એને જરૂર છે કે બાજુવાળો વાપરતો હોય તો તમને રેડિયેશન લાગે. તો આ રેડિયેશનથી બચવાની કોઈ દવા, ઇન્જેક્શન છે નહીં. તો આ પ્રોડક્ટ એક ઘરે અને એક વ્યક્તિ સુધી પહોંચાડવાનો સંકલ્પ લઈને અમે નીકળ્યા છીએ. અને એ સંકલ્પમાં તમે બધા સાથ સહકાર આપશો અને ભાગીદાર થશો એવી ઈચ્છા છે. બીજી વસ્તુ, દરેક વ્યક્તિ કમાય છે. મારા ક્લિનિક ઉપર આવે ને એને હું ગેરંટી આપું છું કે તમને 100% સાજા કરી દઈશ. પણ મિત્રો સગાવાલા આવે એને સાજા કરી દઈએ, પણ પૈસા હું આપી શકું? આ પ્લેટફોર્મ એવું છે કે એમને સાજા થવાય અને પૈસા પણ મળે. જે તમને ફાયદો થયો હોય લોકો સાથે શેર કરવાથી તમને પૈસા મળે છે. બધા કામ કરે છે, દરેક જગ્યાએ ટાઈમ આપવો પડે છે, તમારી સ્કિલ વાપરવી પડે છે, તમારે રોકાણ કરવું પડે છે. આ જગ્યાએ તમે લોકો પણ રોકાણ કરશે, લોકોના રોકાણ, લોકોની સ્કિલ, લોકોનો ટાઈમ, એને કારણે અહીંયા 25 લાખ 50 લાખ કરોડનો આંકડો તમને જોવા મળશે. કે તમે એકલા છો એમાં લિમિટેશન છે. કેટલાક મૌલિકભાઈ કીધું ને કરોડો રોકો તો લાખો મળે. અત્યારે લાખમાં તો સારી રીતે ઘર માંડ ચાલે, કેમ કે બધાના હપ્તા તો લાઈન લાગેલી જ હોય. તો આ પ્લેટફોર્મ એવું છે કે સૌથી પહેલાં તમને હેલ્થ મળશે. તમારી હેલ્થ નથી, કરોડો રૂપિયા છે તો બધું રૂપિયા નકામા છે. તમને ડાયાબિટીસ થયો અને કોઈ મીઠાઈ અમદાવાદની સારામાં સારી મોંઘામાં મોંઘી મીઠાઈ લઈને આવે તો લ્યો મીઠાઈ ખાવ તો શું કહેશો? શું કહેશો? એક નહીં 2 ખાઈશ લાવો એમ કહેશો? ના, બહાર નથી ખાવી. કેમ કે હેલ્થ તમને પરમિટ કરતી નથી. જો તમારી હેલ્થ બરાબર હશે તો તમે સારામાં સારી લાઈફ જીવી શકશો. હેલ્થ બરાબર છે પણ વેલ્થ નથી તો ખિસ્સું પરમિટ ના કરે. ખાવી તો જે મીઠાઈ, ફરવા જવું છે, વૈષ્ણવદેવી પણ પરમિટ કરતું નથી. તો હેલ્થ વેલ્થ બંને જોઈશે. અને એ હેલ્થ વેલ્થ મળે પછી લોકોને શું ઈચ્છા થાય? આપણે બધા વાહ વાહ કરે. આ જગ્યાએ તમને હેલ્થ મળશે, વેલ્થ મળશે, હેપીનેસ મળશે, વાહ વાહ મળશે, લોકોના આશીર્વાદ મળશે. તમે લોકોનું ભલું કરશો. તમને કંપની એના પ્રોફિટમાંથી શેર કરે છે. પબ્લિક પાસે તો તમે જે પૈસા કંપનીનો છે એ અપાવો છો. એમાં તમે 500 રૂપિયા એડ કરી લ્યો તો તમે નફો ખાધો કહેવાય. આ કંપનીમાં તમે કામ કરશો, હેલ્થ વેલ્થ હેપીનેસ અને સંપૂર્ણ સંતોષ આ જગ્યાએથી મળશે. આશીર્વાદવાળા રૂપિયા તમારા ઘરમાં આવશે. તો આ કામ કરાય કે નહીં? એક વાર્તા કહીને મારી વાત પૂરી કરીશ. કેમ કે નવા લોકો ઘણા થયા છે તો એમને ડિસિઝન લેવામાં મદદ કરશે. તમે સાંભળ્યું, હજી આગળ સાંભળશો કે અમે મોડું કર્યું ડિસિઝન લેવામાં, તો તમારે ડિસિઝન લેવા મોડું ના થાય એટલા માટે વાર્તા કહું છું. એક તળાવના કિનારે એક ઝાડ પર વાંદરો અને વાંદરી બેઠા હતા અને આકાશવાણી થઈ કે આ ચણે જે કૂદકો મારી જશે તળાવમાં એ રાજકુમાર થઈ જશે અને વાંદરી હશે તો રાજકુમારી થઈ જશે. તો વાંદરો અમારા જેવો ઉત્સાહી હતો, કેમ કે ઉર્મિલભાઈએ કીધું તરત અમે કૂદી પડ્યા. અમે કે નુકસાન નથી થયું, ફાયદો જ થયો છે, સપના ઘણા બધા પૂરા થયા છે. તો
તો એ કૂદી ગયો વાંદરો, બહાર નીકળ્યો તો રાજકુમાર થઈ ગયો. તો આજુબાજુ જોવે કે પેલી રાજકુમારી મારી ક્યાં ગઈ? તો એ તો ઉપર બેઠી હતી ઝાડ ઉપર. તો કે તે કેમ ના કૂદી? તો કે હું રાજકુમારી ના થાવ તો કે વાંદરી તો રહેવાની જ હતી ને, એમાં ક્યાં બદલાઈ જવાનું હતું? એટલે આજે તમે આમાંથી કોઈ બી એક પ્રોડક્ટ ના લીધી તો કોઈ કરોડપતિ થઈ જવાના નથી, બંગલો બની જવાનો નથી. અને પ્રોડક્ટ લઈ લીધી તો કોઈ ગરીબ થઈ જવાના નથી. છે આટલા રૂપિયા કોઈ વાપરે અને એને કાંઈ થઈ જાય એવું છે, એટેક બેટેક આવી જાય. તો આ પ્રોડક્ટ લેવાથી તમારા ઘરમાં હેલ્થ આવશે, વેલ્થ આવશે, હેપીનેસ આવશે. કેટલા લોકોને તમે હેલ્થ આપી શકશો અને કમાવાની તક આપી શકશો, જે બહારની દુનિયામાં આપી શકતું નથી. પોતાના સગાવાલાને પણ કોઈ આપી શકતું નથી. આ એ પ્લેટફોર્મ છે, તમે બધાને કમાવાની તક આપી શકશો. તો આવો સાથે મળીને આપણે તમારા બધાના સપના પૂરા થાય એવી શુભકામના. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર. ટીકાબેન પટેલ સાહેબ અને ગોવિંદભાઈ સાહેબ મને જોરદાર તાલીમ. મારું નામ ભાનુભાઈ ભરવાડ છે અને પીપળેજ ગામથી આવું છું. બિઝનેસ શરૂ કરે લગભગ 3.5 વર્ષ જેવું થઈ ગયું છે. અપલાઈન, ડાઉનલાઈન, ક્રોસ લાઈન દરેકના સહકારથી 55 લાખ ઇન્કમ કરી ચૂક્યો છું. કમાવામાં આવે બધાય તમારા પીપળેજના એક બેન આજે માટે જોરદાર તાલીમ થઈ. મિત્રો મેં ઘણા બધું લેટ કરી દીધું. યોગેશભાઈ ઠક્કર સાહેબે મને લગભગ આજથી 3.5 વર્ષ પહેલાં કીધું ભાનુભાઈ આવો આપણે સાથે મળીને કામ કરીએ. પણ આપણે શું કહીએ દોઢ વધારે હોય બરાબર. ત્યારે હું એક એફએમસીજી કંપનીમાં કામ કરતો હતો. તો મને કે ભાનુભાઈ હું તમારી કંપનીની પ્રોડક્ટ શું છે? તો યોગેશભાઈ સાહેબ કે અમારી પ્રોડક્ટ બેલ્ટ આવે, ગાડલું, પાણીની બોટલ આવે, ગાડલું આવે, પૂતળું આવે. કરવાનું શું કે ગોદડા મૂંઘી જવાનું, બધા રોગો મટી જાય. મેં કીધું તમે મટાડો, મારે મટાડવા, કારણ કે અમે ગામડાના માણસો જલ્દી વાત માનીએ નહીં. યોગેશભાઈ પહેલાં મેં લગભગ લાખ, 1.25 લાખ રૂપિયા જેવું કમાયા હતા. મને ઇન્કમનું પોસ્ટર મોકલ્યું કે ભાનુભાઈ આમાં 1.25 લાખ રૂપિયા જેવું કમાય, તો મારે એટલું ભાડું આવે છે, મારે કામ કરવું નથી. તો યોગેશભાઈ શું કર્યું, મને છોડ્યો નહીં. કંઈક ને કંઈક વિડીયો મોકલતા રહ્યા બરાબર. ઘણા બધા લોકોને પ્રોડક્ટ આપી, લોકોના રિઝલ્ટો મળ્યા, એમને વિડીયો પણ મોકલે. ભાઈ કહેવાય વાર્યા ના વાર્યા, આપણે હાર્યા વાર્યા. અને પછી તારીખ હતી 9/8/2021. મેં યોગેશભાઈ સાહેબને ફોન કર્યો. સાહેબ તમે ક્યાં છો? હું કે ઘરે. હું તમારી ચા પીવા આવું છું. યોગેશજીના ચા પીવડાય, મને નાસ્તો કરાવડાયો, ખાખરા ખવડાયા. અને એ ચા મને કેટલા પડી ખબર છે? 24,000 400ની. બોલો. એટલે મેં 3 આડીને કામકાજ કરવાનું ચાલુ કરી દીધું. એટલે કંપનીમાં મેં એન્ટ્રી કરીને એ પહેલાં હું હનુમાન હતો, અર્જુન હતો. ઘણા બધા સવાલો પૂછ્યા, એવા બી સવાલો પૂછ્યા કે એમને ગમે નહીં, પણ એમને મને હરેક સવાલના શાંતિથી જવાબ આપ્યા. મગજમાં ક્લિક થઈ ગયું કે મારે કામ કરવું છે. પછી હું હનુમાન બની ગયો. મેં મારું પોતાનું મગજ નહીં દોડાયું. યોગીભાઈ સાહેબે મને જે રીતે કીધું રીતે મેં કામ કર્યું, કરતા રહ્યા. એમ તમારે પણ જો ઇન્કમ કરવી હશે તો તમને જેને ઇન્વાઇટ કર્યા છે તમારે એને સરેન્ડર થવું પડશે. એ વ્યક્તિ જે રીતે તમને કહેશે એ રીતે તમે કામ કરશો તો પૈસા કમાશો, જેમાં અમે કમાયા છે. પણ એક જ દિવસમાં આવડશે નહીં. ધગશ, ધીરજ અને ધક્કા હશે ને તો ધન આવશે બરાબર. ધગશ એટલા માટે ઉત્સાહથી તમે કામ કરતા હશો તો લોકો આવશે. ઘણી વખત તમે જો અમુક લોકો સેલ્ફ મેળો વાક એનો ઉત્સાહ એટલો બધો હોય ને આપણે લઈ લેવાની બજાને શાંતિથી બરાબર. એટલે ધગશ હોવી જોઈએ અને ધીરજ રાખવી પડે. કોઈ હા પાડે, કોઈ ના પાડે, અને ધક્કા ખાવાની તૈયારી રાખવી પડે. 3 ધ હોય ને તો ધન આવે, એક જ દિવસમાં ના આવે બરાબર. અને અહીં આગળ મિટિંગમાં તમને એક જ દિવસમાં ખબર નહીં પડે. અમારા પીપળાથી આગળ છે ને મેરડી માતાનું મંદિર છે, બધા લોકો રવિવારની બાધા રાખે. તમારે 11 ગુરુવાર ભરવા પડશે બરાબર. 11 ગુરુવાર ભરશો ને, જાતે ભરશો તો ખબર પડશે કઈ રીતે પૈસા આવે છે. અને લોકોને બેસાડશે તો પૈસા આવે. એટલે ધીરે ધીરે તમારો બિઝનેસ વધતો રહે. પણ તમારે આવવું પડશે, સમજવું પડશે અને આગળ શીખવાની તૈયારી રાખવી પડે. બીજી વાત, તમારે આજુબાજુ પ્રોડક્ટ તો આવવાની જ છે. તમે નહીં આપો તો કોઈ બીજું આપશે. કારણ કે તમારો એ સગો છે, કોઈનો સગો તો છે. સાહેબ આ દુનિયાનો પહેલો એવો બિઝનેસ છે જ્યાં માણસ લોકોને સપોર્ટ કરે, કોઈ કોઈને સપોર્ટ કરતું નથી. હું બધું LICમાં એજન્ટ છું, MDRT એજન્ટ છું. 2200 કસ્ટમર છે. 4 વખત મેં MDRT કર્યું, પણ કઈ રીતે પોલિસી લેવા એની ફોર્મ્યુલા કોઈને બતાવતું. અહીંયા આગળ શું તમે LIC વાળા બધા સાથે મળીને કામ કરીએ બરાબર. કારણ કે અહીંયા આગળ શું છે કે બધા કમાઈએ, આપણે બી કમાઈએ છીએ, લોકો પણ કમાઈએ બરાબર. પણ આવો તમે પણ અમારા કરતાં વધારે પૈસા કમાવો. અને હજુ આપણું બધું ખાલી જ છે. આ પ્રોડક્ટ વાપરવાથી મારે પોતાનો કમાવાનો દુખાવો મટી ગયો. ધીરે ધીરે લોકોને કહેતા રહ્યા. મેં પોતે 3 વર્ષ ટ્રેક્ટર ચલાવેલું છે. ઈસમો ચોકડીમાં મારો પોતાનો રીતિનો ધંધો હતો. જાતે ટ્રેક્ટર ચલાવતો હતો. આપણે ધીરે ધીરે માણસો રાખ્યા. એમ ધીરે ધીરે એમ એક જ દાડામાં બધું ના થાય. આપણો વિકાસ એક દિવસમાં નથી થયો, બિલ્ડિંગ એક દિવસમાં નથી થઈ.
તમારે શીખવાની તૈયારી રાખવી પડશે અને આપણા કરોડપતિ લીડરો આવે છે. તમે અમારા કરતાં આગળ વધારે કમાવો. થેન્ક યુ વેરી મચ. સાહેબ ભાનુભાઈ કહે છે તો ભાનુભાઈ ભરવાડ સાહેબ, જો ભરવાડ સાહેબ કમાઈ જાય તો આપણે ભણેલા ગણીએ. વાહ વાહ વાહ. અને એમનો એક જોરદાર ડાયલોગ છે કે એમને વારા ભરતા હતા, એટલે કે પહેલા દૂધ ભરતા હતા અને પૈસા આવતા હતા કે અમે 2 ટાઈમ પૈસા આવે છે સવારે સાંજે. ઇન્ડિયાની એક જ એવી કંપની છે 2 ટાઈમ બી આઉટ મળે છે. સાહેબ નોકરી કરો ને તો આખો મહિનો નોકરી કરો ને તો 35મા દિવસે પૈસા આવે. બોનસ લેવું હોય ને તો આખું વર્ષ નોકરી કરો ત્યારે બોનસ કેટલું મળે? પ્રાઇવેટ હોય તો એક બોક્સ મળે અને સરકારી નોકરી હોય તો અડધો પગાર મળે. તો એના માટે લોકો મહેનત કરતા હોય છે. તો રોજે રોજ ફેમિલી બોનસ મળે છે 5000 રૂપિયા સાહેબ, એમ એના માટે મહેનત કરશો ને તો ક્યારેય છોકરાઓને નોકરીએ નહીં મોકલવા પડે. હવે આપણે જોયા 1 કરોડ સુધીના. હવે જબરજસ્ત જેના લીડર કહેવાય અને જબરજસ્ત એમને કામ કર્યું હતા કે કોરોના ટાઈમે જ્યારે કોઈ આ પ્રોડક્ટ સમજવા તૈયાર નહીં, કોઈ લેવા તૈયાર નહીં, ત્યારે સાહેબે એમનો વિકાસ અને એમને દિવ્ય દ્રષ્ટિ હતી કે આ પ્રોડક્ટ ક્યારે ને ક્યારે કામ આવશે. અને આ બધું જે આપણે જે બધા બેઠા છે ને એમના સાનિધ્યમાં બેઠા છે તેવા કરોડપતિ સાહેબ જેમને 1 કરોડથી પ્લસ કમાયા છે તેવા યોગેશ ઠક્કર સાહેબનું વેલકમ કરીશ અને આપણે એમને વેલકમ કરીએ. दोस्तों नमस्कार. નમસ્કાર. जो सर जुनून है तो कहूँ न पड़ो. खुशी है इस बात की. दोस्तों मेरा नाम योगेश ठक्कर है, अहमदाबाद से बिलोंग करता हूँ. दोस्तों पूरे संसार में जितने भी लोग रहते हैं ना उसमें आप भी आ जाते हैं और हम भी आ जाते हैं और सबके पास अलग अलग ज्ञान रहता है, नॉलेज रहता है और वही ज्ञान का सबको घमंड भी रहता है. यस और नो? यस. लेकिन जो घमंड रहता है ना उसका ज्ञान किसी के पास नहीं होता है. उसका ज्ञान सिर्फ ई बायोटोरियम में मिलता है. मैंने इसीलिए बोला कि अगर आपके पास ज्ञान है अच्छी बात है, लेकिन आज आपने यहाँ से जो ज्ञान लिया मौलिक भाई से, हमारे रितिका मैडम, तो मैं चाहूँगा कि मौलिक भाई, रितिका मैडम और हमारे साथी मित्र गौतम गोविंद भाई के लिए जोरदार तालियां. उन्होंने जो यहाँ पर आपको नॉलेज दिया है ना, तो घमंड, अपना जो घमंड है ना, जो मतलब अपने पास जो पर्सनल नॉलेज है उसको साइड में रख के अगर आपने आज ई बायोटोरियम की प्रोडक्ट लेने का निर्णय ले लिया तो ये भी बात पक्की है कि ई बायोटोरियम के प्लेटफॉर्म पर आने वाले 2-3 साल में आप करोड़पति बनकर भी यहाँ खड़े रहेंगे. 101% है. लेकिन अपना नॉलेज साइड में रखोगे तो अपने नॉलेज का जो घमंड है उसका घमंड मतलब इसीलिए मैं बोला कि सब लोग दुनिया में होशियार रहते हैं. सब लोग किसी को सलाह देना और किसी को समझाना इज अ वेरी इजी, लेकिन किसी की सच्ची बात को सहन करना और अंदर उतारना और उसको अपनी जिंदगी में इम्प्लीमेंट करना बहुत तकलीफ रहता है, बहुत तकलीफ रहता है. इसीलिए काफ़ी सारे लोग यहाँ पर नहीं आते. काफ़ी सारे लोग यहाँ पर नहीं आते और वो नहीं इसीलिए आते कि उनकी तकदीर में ना तो अच्छी हेल्थ है ना करोड़पति बनने का कुछ लिखा हुआ है कुदरत ने. तो आप लोग लकी हो, आप आज यहाँ पर आए हो. तो जो नॉलेज आपने लिया प्रोडक्ट के बारे में, अगर उसके बावजूद भी कोई क्वेश्चन रहता है, कोई प्रश्न रहता है, तो आफ्टर मीटिंग जिनके साथ आप आए हो, बाहर सब लोग लीडर खड़े रहते हैं, उन्हीं को मिलकर या जिनके साथ आए उनको मिलकर आपका जो क्वेश्चन है उसका सॉल्यूशन लेकर जाना. पूरा क्वेश्चन घर पर लेकर मत जाना, वरना प्रोडक्ट लेने का जो निर्णय है वो आप नहीं ले सकोगे. बता देता हूँ, जितना भी आपके दिल और दिमाग में जितनी कंफ्यूजन है, कोई तकलीफ रहती है, इसका क्या रहेगा, इसका क्या रहेगा, प्रोडक्ट मैं यूज़ करूँगा, पिलो वाइफ को दूंगा, समझ में आया? वो सारी बातें वो लोग समझाएंगे, राइट. लेकिन कोई क्वेश्चन लेके मत जाना, क्योंकि हमने भी जो निर्णय लिया था वो 3 साल पहले की बात है. आप लोग लकी हो कि आपको इसी हॉल में बैठकर समझाया जाता है.
हमें लॉकडाउन में हमारे घर से बहुत दूर एक होटल में बुलाया गया था। एक दोस्त का फोन आया था कि योगेश भाई कहाँ पे हो? मैंने बोला लॉकडाउन में। क्योंकि आ जाओ, मैंने कहा किधर? कि होटल में आ जाओ, होटल पिनेकल में। मैंने बोला क्यों? कि रिमांड लेना है, ऐसा बोला। 2 घंटा। मैंने बोला किस बात का? क्योंकि आपके पास थोड़ा बहुत हेल्थ का नॉलेज है ना, उसके लिए थोड़ा रिमांड आपको लेना है। इसके लिए मुझे बुलाया, मैं गया वहाँ पे। ये सारी बातें मुझे होटल के रूम में समझाई गई। पूरा उसका जो प्लान और प्रेजेंटेशन और अपॉर्चुनिटी कंपनी के बारे में, सागर सर के बारे में सारी बातें बताई, लेकिन प्रोडक्ट नहीं दिखाया। मैंने बोला क्यों? प्रोडक्ट कहाँ है? क्योंकि प्रोडक्ट आप पैसा भरोगे तो आपके घर 15-20 दिन में आ जाएगा। क्योंकि लॉकडाउन था, सारी सर्विसेज बंद थी मार्केट की, कुरियर सर्विस, ट्रैवल सर्विस। क्योंकि ये पहला लॉकडाउन था, ये मुंबई में 90 दिन लोकल ट्रेन बंद रही थी, ऐसा लॉकडाउन। और ऐसी सिचुएशन में हमने शुरू किया, लेकिन शुरू इसीलिए किया दोस्तों कि जो बात हमने सुनी थी, हमने समझी थी, उसके लिए हमने किसी और को फ़ोन नहीं किया। ये प्रोडक्ट मैं लूँ या ना लूँ, अगर मैं लूँगा तो आप लोगे या नहीं लोगे, किसी को भी नहीं। कोई ले या न ले, दुनिया पूरी बाढ़ में जाए, मेरी फैमिली के लिए तो प्रोडक्ट अच्छी है ना, इतना तो समझ में आ गया था ना। तो इसीलिए मैंने लिया प्रोडक्ट। लेने के बाद अच्छा रिजल्ट मिला, मुझे भी रिजल्ट मिला, मेरी वाइफ को भी रिजल्ट मिला। और आज भी हमारा घर पे पूरे जितने फैमिली मेम्बर है सारे लोग प्रोडक्ट यूज़ करते हैं। बहुत बड़ी मस्त नींद आती है, सुबह फ्रेश उठते हैं इस प्रोडक्ट की वजह से, थकान नहीं महसूस होती। पहली बात हमने, आज मैं सीधा यहाँ अपना भद्र कोर्ट से आया हूँ, 3 घंटा कोर्ट में था। मुझे कोर्ट में बुलाया गया था। मैंने बोला क्यों बुलाया सर? तो बोला कि आप 1 करोड़ 70 लाख कमाए ना, लाइन में खड़े हो जाओ। आधा घंटा मैंने खड़ा रखा, फिर उसको बुलाया और जज ने 1 लाख ठोका, जा 5 करोड़ 10 करोड़ कमाने के बाद आना। अब तक यहाँ आना ही नहीं। तो मैंने उसको बोला कि 5 करोड़ वाला लीडर अभी तैयारी में है, 1 महीने के बाद 5 करोड़ क्रॉस कर लेगा, उसको लेकर मैं आऊँगा अगले महीने। मजाक कर रहा हूँ। मैं गया था कोर्ट में, अपने एक मेरी बड़ी बेटी के डॉक्टर का एक चेक का इश्यू था, तो वो चेक वहाँ से लेना था 6 लाख का, उसके लिए मैं गया था वहाँ पे, है। और सीधा यहाँ पे आया, फिर भी कोई बोरिंग नहीं, कोई दिमाग पर टेंशन नहीं। क्यों? कि 24 घंटा ये प्रोडक्ट हम लोग यूज़ करते हैं। अगर बाहर रहते हैं तो भी हमारे पास ये प्रोडक्ट रहता है, पैरों में भी ये प्रोडक्ट हम बांध के रखते हैं। ये प्रोडक्ट की वजह से 24 घंटा फ्री एंड फ्रेश रहते हैं। तो आपके पास अगर टाइम आया हुआ है, आपने समझ लिया है, तो आज ही निर्णय लें, प्रोडक्ट यूज़ करें। और यूज़ करने के बाद आपको जो अंदर का दिल, अंदर का आत्मा अगर आपको वाकई में बोलता है कि वाकई ये ई-बायोटोडियम का प्रोडक्ट बेहतरीन है और रिजल्ट ओरिएंट प्रोडक्ट है, तो लोगों के साथ शेयर करिए और खुश रहिए, आबाद रहिए और यहाँ से बेहतरीन ब्यूटीफुल कैरियर पाए, ऐसी शुभकामनाएं के साथ। थैंक यू सो मच। 1 करोड़ 70 लाख का जज नहीं हमें बोले आવું કયું સાંભળ્યું બને ઇન્કમ તો ઉપર કહેવાની ને યાર. આજે આપણે 1 કરોડ ને 70 લાખ રૂપિયા સુધી સાંભળ્યા. હજુ આનાથી પણ વધારે કમાયેલા અહીંયા હોલમાં છે, પણ એવા વ્યક્તિને બોલાવવા માટે તમારા બધાનો સપોર્ટ જશે કે જેમને 4.5 કરોડ પ્લસ કમાયા છે. તો એવા ઉર્મિલ સોલી સાહેબને કહીશ हमारे रितिका मैडम और मौलिक पटेल। तो दोस्तों बधाने खबर पड़ी कितना लोग फर्स्ट टाइम आया है? क्या बात है, 1 2 3 हाथ तो रखो। क्या बात है, 15 लोग हैं, जोरदार क्लैपिंग। तो दोस्तों मैं भी आप ही की तरह आपसे 3.5 महीने पहले 3.5 साल पहले मैं भी जो बांसवाड़ा से आया, क्या नाम है आपका सर? क्या? पंचाल साहब। तो पंचाल साहब जहाँ है वहाँ मैं भी बैठा था और पंचाल साहब उनके साथ जिनको लेकर आए, पर मैं मेरी मिसेस को लेकर गया था। और हम लोगों ने क्या किया, डिसीजन लिया दोस्तों। और डिसीजन लेने के बाद हमने ऑन द स्पॉट, ये प्रोडक्ट वो टाइम तुरंत नहीं आता था, आप लोग खुश नसीब है कि अभी प्रोडक्ट तुरंत आपको मिलता है। हमारे टाइम 1 महीना लगता था प्रोडक्ट का, क्योंकि पिकअप सेंटर वो सब डिस्ट्रिक्ट
ये सब फैसिलिटी नहीं थी। वो टाइम पे बड़ी ऑफिस भी नहीं थी, छोटी सी हॉल जितनी ऑफिस में सागर सर ने शुरुआत की। और पहले दिन में जो ऑफिस देखने गया होता तो एक करता नहीं बायोड्रीम। अभी तो अपनी कंपनी की 3 बड़ी ऑफिस है, मुंबई में 2 और एक दिल्ली के अंदर। तो और यहाँ इतने टेस्टिमोनियल है हेल्थ में दोस्तों। मुझे भी रिजल्ट मिला हाई बीपी में। ऐसे ही दोस्तों मेरी टीम में हजारों टेस्टिमोनियल। और ये कैसे शुरू करने का वो सबको पता नहीं होता शुरू में। और मैं भी कोई आगे बहुत सारी कंपनी की थी पर मैं भी इतना सक्सेसफुल हुआ नहीं था। पर मुझे इतना पता चला कि मेरे जो बड़े बड़े ड्रीम है, आज 3 समस्या है पूरी दुनिया में। पहली समस्या क्या है? आज घर घर बीमारी है। दूसरी बेकारी भी है। और तीसरी लोगों के खर्चे बढ़ रहे हैं और इनकम कम हो रही है। तो ये तीनों समस्या का समाधान मुझे अंदर से आवाज आई कि उर्मिल तुझे यहाँ से मिलेगा। और हमें जो रिजल्ट आया ऐसे ही 10-12 लोगों की घर में होम मीटिंग की और 3-4 लोगों ने हमसे मैट्रेस ले ली और वो 4 लोगों को मैंने सपोर्ट किया। इसमें एक ज्योत्सना मैडम है, उनके लिए जोरदार क्लैपिंग हो जाए। ज्योत्सना मैडम दोस्तों ये बहन की तरह 65 ईयर्स की एज के हैं। उनकी कितनी है मुझे पता नहीं, पर ये एज में भी वो 30 लाख प्लस इनकम कमाए। आज दूसरे हमारे जयसुख भाई, तीसरा हमारे शिल्पा मैडम और उनकी टीम से आज धारा मैडम भी आए हैं। तो ऐसे 3-4 लोगों ने मेरे पर भरोसा किया और वो 4 लोगों पर आगे लोगों ने भरोसा किया और आज 1.5 लाख लोगों तक ये प्रोडक्ट पहुंच गई। और मेरा एक फ्लैट मुंबई में है। आज मैं मुंबई जा रहा हूँ ये सेमिनार लेने के बाद। कल मैं पोजीशन लेने वाला हूँ वो मेरे फ्लैट का, बराबर। तो आज मुंबई में रोटला मिलता है, परोटला मिलता। और ये सारी इनकम ई बायोटोरियम में मैंने जो इनकम की उससे ये फ्लैट दोस्तों लिया। दूसरा मेरे गांधीनगर फ्लैट का फर्नीचर भी मैंने ई बायोटोरियम की इनकम से लिया। और तीसरा मर्सिडीज न्यू ब्रांड कार और बहुत सारे छोटे मोटे इन्वेस्टमेंट। तो आज हेल्थ तो मिली मुझे, पर वेल्थ भी मिला, हैप्पीनेस भी मिला। आज मैं फुल्ली फाइनेंशियल फ्रीडम अपने आप को महसूस कर रहा हूँ। और मेरा अभी आगे का ऐसा गोल है कि आप लोग भी यहाँ से जो स्टेज पर मैं हूँ ऐसे 10,000 लोग यहाँ करोड़ से भी ऊपर कमाएं और आपके पूरे फैमिली का स्वास्थ्य आपको मिले, अच्छा हो जाए। दूसरी मेरी चाह है कि यहाँ एम्प्लॉयमेंट भी मिलता है, तो कोई भी पैसे के लिए किसी को हाथ फैलाना ना पड़े। आज क्या होता है, हमें जब पैसे की तकलीफ होती है तब हम अपॉर्चुनिटीज ढूंढने जाते हैं, पर ऊपर वाले ने हमें अपॉर्चुनिटी दी है तब हम नाटक करते हैं। जैसे अभी 10 मिनट बाद शुरू होगा तो हमें क्या करना है, ऊपर वाले का शुक्रिया अदा करना है कि जो आपको लेकर आए। मुझे जो बंदा लेकर आया था वो आज नहीं है इधर, वो एक्टिव भी नहीं है, पर मैं इसका एवरी डे उसका मैं आभार व्यक्त करता हूँ क्योंकि इसकी वजह से मैं आज 4.5 करोड़ प्लस पहुंचा। बराबर। तो सभी 3 चीज बहुत इंपॉर्टेंट है। एक शुक्रिया अदा करो, जो अपॉर्चुनिटी मिली है डिसीजन लो और डेडिकेशन के साथ फिर काम भी करना है। मैं अभी गांधीनगर रहने गया, मुझे कोई पहचानता नहीं था। अभी पूरा सब लोग कैसे मुझे पहचानते हैं, वो मर्सिडीज वाला है ना, इनका ये फ्लैट। तो अभी मेरे घर में हम लोगों ने भजन संध्या रखी थी, तो भजन संध्या में सभी लोग आए और वो लोगों ने सामने बोला कि आप क्या कर रहे हो मैडम। मेरी मिसेस को बोला कि आपका एक सेमिनार हम रखते हैं, चाय नाश्ता सब सोसाइटी करे। तो दोस्तों अभी काम ऑटोमेटिक हो रहा है। पहले मुझे लोगों के यहाँ जाना पड़ता था, आज लोग मेरे पास आ रहे हैं। तो आपको भी ये मुकाम पे शुरू में थोड़ी तकलीफ पड़ेगी, पर तकलीफ में दोस्तों तब है, पहले यूज करो, विश्वास करो जिसने बुलाया है
और कितने लोग आज गैस लेकर आए हैं, डिस्ट्रीब्यूटर हाथ करेंगे। तो आप लोगों को आज क्या करना है, इनको एक अकाउंट नंबर भेजना है, और जो आज का आज डिसीजन लेता है, आज का मतलब 12 बजे रात के पहले आपकी रिसिप्ट मुझे मिल जाती है, उसको मैं ड्रीम टू रियलिटी पूरी बुक गिफ्ट दूंगा अगले वाह, वाह, वाह। और अकेले बुक गिफ्ट नहीं दूंगा, पर ड्रीम कैसे साकार किए जाते हैं इसकी फॉर्मूला भी सिखाऊंगा। तो थैंक यू वेरी मच, लव यू ऑल। જેટલા લોકો નવા આવ્યા છે નસીબદાર છો કે ફોટા પડેલ ને બધા અહીંયા હાલમાં 2 કરોડપતિ સાહેબ છે કે નસીબદાર છે કે અમે તો જોયા અને મળેલા છીએ। તો આ જે લોકો નવા આવ્યા છે એમની સાથે અહીંયા નવો ફોટો પાડશું। અને આજે એવું નથી કે તમે ફોટો પાડે લેવાની છે, પણ આ એક યાદદાર છે કે તમે આ દિવસે અહીંયા ફોટો પાડ્યો। લેડી યાદવ ને એટલે બ્રેક થતો નથી। નવા માણસ હો, ખાલી ઓનલી નવા માણસ। નવા થશે યોગેશ હાથ હટાડો નવા માણસ કરી જેટલો હોય ભાષા રસો તો ભાષા કાકા હા ચિંતા ના કરો। આ જાઓ ને હિતાબેન, તમે પાછળ ઉભા રહો। ચલો ભાઈ, બધા માટે જોરદાર તાળી દઈએ। Congratulations and welcome to Ibar.